ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા માલધારી પુનઃવસવાટને લઈને શરૂ થયો વિવાદ। પ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવીને ગીર અભયારણ્યમાં પુનઃવસવાટ માટેની મંજૂરી મળી। ગીર સંરક્ષણ અને સિંહ પ્રેમી ભગવાન સોલંકીએ ઉઠાવ્યા ગંભીર સવાલ। ધારી ડિવિઝનના ડીસીએફ વિકાસ યાદવ સામે ઉઠ્યા પ્રશ્નો। અગાઉના વન વિભાગના અધિકારીઓએ રાજભા ગઢવીના પિતા અને કાકાની અરજી કરી હતી નામંજૂર। જંગલમાં વધતા માલઢોર, ઘાસચારો અને વન્યજીવોની હેબિટેટ નુકસાનનું કારણ ધરી અરજી કરી હતી નામંજૂર। 2023માં અરજી નામંજૂર બાદ 2026માં રાજભા ગઢવીની અરજી મંજૂર કરતું વન વિભાગ ખજૂરી નેસ કાર્યક્રમ, રિઝર્વ ફોરેસ્ટ અને ગીર સંરક્ષણ સંબંધિત નિર્ણયો બાદ રાજભા ગઢવીને પુનઃવસવાટ સામે ઉઠ્યા સવાલો। ધારી ગીરના ડીસીએફ વિકાસ યાદવે મીડિયાના જવાબોને ટાળ્યા હતા। મારું નામ ભગવાનભાઈ સોલંકી, ચેરમેન ગો ગ્રીન ફાઉન્ડેશન। આજે ચોક્કસથી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર એટલે રાજભા ગઢવી જેઓએ 2023માં ગીર પૂર્વ વિભાગના ડીસીએફ પાસે આ પ્રકારની ત્યાંના નેસમાં ફરી ઝૂંપડા બાંધી અને પોતાના માલઢોર સાથે રહેવા માટેની પરવાનગી માંગેલી હતી। તો એ સમયે ત્યાંના ડીસીએફએ ચોક્કસ કારણો કે જે વ્યાજબી કારણોસર 2023માં એ ઝૂંપડા બાંધવા માટે અભિપ્રાય નકાર્યો હતો। જ્યારે વર્તમાનમાં 2026માં વર્તમાનના ગીર પૂર્વના ડીસીએફ દ્વારા આ જ પ્રકારે તેમને લીલા પાણી નેસમાં પોતાના ઝૂંપડા બાંધી અને તેમના માલઢોર સાથે ત્યાં રહેવાની પરવાનગી આપી છે। આ બાબતે ચોક્કસથી સવાલો ઊભા થાય કે 2 વર્ષ પહેલા જે ડીસીએફ જે અવલ અધિકારી ચોક્કસ કારણો દર્શાવીને જે અરજી છે એનો અભિપ્રાય ન આપતા હોય અને 2026માં એ જ અરજી ઉપર ફરીથી અભિપ્રાય આપવામાં આવે ત્યારે સવાલો ઊભા થાય છે વન વિભાગની કામગીરી ઉપર। અને ખાસ તો કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે ગુજરાતના ખ્યાતનામ એવા સાહિત્યકાર રાજભા ગઢવી જેટલું વૈભવી જીવન જીવે છે, ખૂબ સારી સુવિધાઓ છે એવું સામાન્ય લોકોને ખ્યાલ છે, ત્યારે ચોક્કસથી આપણે વિચારવું જોઈએ કે રાજભા છે એ હવે ગીરના નેસની અંદર જઈ અને ગાયો અને ભેંસોને સરાવવાનું કામ નથી કરવાના। તો આમાં જે આ અભિપ્રાય થયો છે અને વર્તમાનમાં જે આ બાબત આવી છે તે ખરેખર ગીરના સંવર્ધન માટે અને ગીરના વન્ય પ્રાણીઓ માટે ખૂબ દુઃખદ છે। આ મુજબ પરમિશનો મળતી રહેશે તો આવનાર સમયની અંદર ગીરની અંદર ફરીથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે। એટલે જે હાલમાં ગીર પૂર્વના અધિકારી દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યો છે તે બાબતે અવલ અધિકારીઓએ વિચારવું જોઈએ અને આ બાબતે અમારી માંગણી છે કે આ પ્રકારની મંજૂરીઓ આપવી ન જોઈએ અને ચોક્કસ એવા કેસમાં ન આપવી જોઈએ કે જે માલધારીઓ બહાર જઈ અને સેટલ થયા છે, સરકારી જે સેટલમેન્ટની સહાયનો લાભ લીધો છે અને બહાર જઈ અન્યત્ર જઈ અને પોતે સુખ સુવિધાઓથી અને પોતાના બીજા અન્ય બિઝનેસની અંદર આગળ વધ્યા છે તેવા વ્યક્તિઓને તો આ બાબતે ખાસથી અધિકારીઓએ આ બાબતની ધ્યાન રાખવું જોઈએ।